આવો ભાઈ સુરેશભાઈ અનિલભાઈ અરે ભાઈ અનિલભાઈ હું ભેગા છીએ ભાઈ આપણે કીધું જોરદાર ભેગા થાય છે કે તમે જોયા તો ભાઈ આવ્યો અહીંયા યાર એવું છે આજ એક વાત કહું આજ મને એની માને આજ તો હું આવ્યો ને હજી તમે જોયો મને હજી હમણાં આવ્યો તમે બે ભેગા છે પછી હું આવ્યો એમાં શું થયું ખબર હે આજ તો એની માને કંચલા જોઈ આ બીવો જ નહીં તમારો મને એલા તને તો ખબર છે હું નાનેથી મોટો બન્યો પછી હું બીવું તો નથી તું બીવે તો પછી કાકા હું તમારે વાત કરો એમના માટે એવો દિવસ કોઈ બીવાનું નામ જ ન હોય આપણે તો એક કામ કરી રાત નો મોલ રાત નો ટાઈમ હવે એક કામ કરી હવે ભૂતની વાર્તા કરી એલા લે તો એમાં હું ક્યાં બીવું છું તો હાલો યાર તો અરે તો હાલો હાલો હવે તેની માનો વાર્તા જ માંડવી તને આવડે હે ભૂતની વાર્તા અરે કન્ને યાર મને પેલા તો આની ફાટતી લાગે છે તો તારી ફાટી ગઈ લાગે છે તો કઈ મારી નો ફાટે તો ભાઈ કન્ને ફાટે તો તો વાર્તા બીક કર નો મને લાગતી આવડતી જ નથી મને લે લે તો તારી યાર તારી ફાટે છે મને ખબર તને બીક લાગે છે આને ભૂતની બીક લાગે છે હવે આને બીક લાગે અમારી ગામથી જ કે છે તો યાર ભાઈ હવે સુરેશભાઈ તમે હમણાં હા ભાઈ હું હમણાં લગને ભાઈ તો હમણાં એમાં શું છે હા બોલ ને ભાઈ આમાં જો સાચી ઘટના છે એમાં હા એક વખત તો ભાઈ હું સમસાન માંથી આવતો હતો ભાઈ હા હો ભાઈ સમસાન માંથી આવતો ભાઈ તો ભાઈ વાંચ ઠન 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 અવાજ આવ્યો ભાઈ આમાં જે ભાઈ બીવતા નો વાંચ ઠન ઠન અવાજ આવ્યો ભાઈ કે એ કોનો ભાઈ કે પેલા ભાઈ નો કીધું આ ભાઈ આમ મેં જોઈ કે ભાઈ કોઈ નહીં તો કીધું લે આ છે કોણ એટલે કીધું વઈ જાય છે મારા આગળ કીધું બધા મંત્ર હે ખબર છે તને કીધું ભગવાન ના ભૂત ના બધા મંત્ર હે તું એલા એક વાત કહું સુરેશ એલા બુડા મેં કીધું આ તું તો ભૂતની વાત કરે હવે ફની વાત મેં કીધું ભૂતની હકીકત ની વાત કરો યાર તને બીક લાગી મને તો બહુ બીક લાગે આ વાત સાંભળી બીક લાગી બીક લાગે તો કાકા હું પછી વાત તો કરે તો તારે જવાની માં તોલા કુતરા ઓલા થઈ ગયા યાર કુતરા પાયદા હવે તમને બીક લાગી ને કોને અરે મને બીક લાગે મને તો એમ લાગ્યું તું હજી તો વાર્તા જ માંડે કોમેડી ભાઈ યાર ખોટું બોલો માં મને ખબર તમને બીક લાગી હો અરે ના ઈ તો કોઈને જો કેતા નહીં હો વાય જો લીલું થઈ ગયું તો હવે આપણે કામ કરી કોઈને બીક નથી લાગતી તમે એક અડ્ડો જોયો છે તો જો તમે અહીંથી તમે આવતા રહ્યો ને તો લાખ રૂપિયાની સર નો દીએ તો અરે લે દે જ ને સુગમ નો દે તો ભાઈ હું આ લુંગી રાખી હા આમ ઓઢી હા તો કઈશ તમે મારા ઘર વાળા અચ્છા હા કાઈ તો કાંઈ વાંધો નહીં જો બીવી ગયા હા તો કાંઈ કહેતો નથી હા અને હારી ગયા તો તમારે 1 લાખ રૂપિયા મને દેવો પડશે હો એ ભાઈ 50 નો મેળ કરવો પડશે હો, એકલો નહીં દઉં કાઈ ભૂખ્યા તો આ કાંઈ વાંધો નહીં હાલો તો કાંઈ વાંધો નહીં હાલો હાલો તો તમે આ તો દેખાડું લ્યો એટલે એને કા હા પાડ દીધી કાકા એલા મારો બેટો મેં કીધું આ તો મેં કીધું બાખા મારીશ ને આ જઈને કે મેં કંચના જોઈને આવીશ તો મેં કીધું લઘુ ભગુ એની પાછા આપે આપણે બીજે ક્યાંક લઈ જાય હવે જો હવે આપણે જો 50 કાઢવા પડશે હોય કે ન હોય મારી તો બહુ ફાટે હો મારી બહુ ફાટે હવે મારે કોને કેવા જાવું કાકા મારી બહુ ફાટે હો હા હવે મારે જો એવા લોચામાં ન જ પડું ઓલો બોલાવે હવે હાલ હવે હાલ ભાઈ હા હવે પોતી જશે આપણે ભાઈ જઈએ ક્યાં આમાં ક્યાં તું લઈને આવ્યો તું ખાલી જો હું તારા શર્ટ મારી શર્ટ નો ટાઈમ આવી ગયો છે ભાઈ આસી જવાનું છે તારે ખાલી હેઠે તમારા બેને હેઠે જઈને ખાલી ઉપર આવતું રહેવાનું છે હું ભાઈ આઈને ઊભો રહીશ હું જોઉં ભાઈ તમે તમારામાં હિંમત હોય ભાઈ તો જાઓ અને જો કદાચ કાકા પાછળ નો આયા તો એટલે તો તારો સવાલ છે યાર તો તને લાખ રૂપિયા કોણ દેશે અરે એ તો તારા હું તારા હાથમાં ને દઈશ તું બાકી હેઠે જઈને ભાઈ આવતો રે ભાઈ આપણી શરત હતી શરત પૂરી કરી રેડી
બીક લાગે હો. મને બીક લાગે હે. હવે તું મને ફસાયો હે તો મારે જવું જ પડશે હવે. હાલો ભાઈ તમે ભાઈ જાઓ. અરે નો પીવું જો ખાલી હા હવે. તો જા ને ભાઈ હું અહીં ઊભો છું હાલ. તમે ભાઈ હેઠે હાલતા જાઓ. એ હાલ. એલા આગળ હાલ. એલા મને બીક લાગે મારા બાપનો. મને બહુ બીક લાગે. આ એલા લાખ રૂપિયાની માનો ટાક નો માર્યો તો હાલ કરો કાકા તે મારા મમરા બંધ દીધા હું પણ લાખ રૂપિયાની એવી લાગે છે. હવે મને એવું લાગે છે. એલા પાસ એલા માંગ્યો એલા લાખ રૂપિયા દઈ દઈશું હાલ ગમે એમ કોક પાસે ઉપાડ કરીને દઈ દઈશું હાલ એ મારથી તો એલા પણ મારે નહીં એલા પણ લાખ રૂપિયા કેમ દેવા ભાઈ વિચારશું હાલો. આમાં મારે કેમ જવું આમાં તો ભૂત જેવું જ દેખાય છે. એ ભૂત જેવું છે હાર્યો મરી ગયો ક્યારે ભૂત પાસે જઈને આવતો રહ્યો શી ખબર હવે આમાં હવે હાલ લગે મારા બાપ જાવું તો પડશે ને. હવે પૈસા તો દેવા જ પડશે ગમે એમ કરીને. નો જાવ તો જાવ તો હાલ હવે તને કીધું તું મને આયા લાઈનમાં તું મને સહાય કર મને પકડી લાયકો. ફાટે છે તો મારી પર હરું હરું હાલ તો ખરો હવે જોયું આમાં છે શું આમાં કાંઈ કાઢે ભૂત કરતા હતા તું બીવરામ મરી ગયા હાલ હવે મને તો બીક લાગે મારા ભાઈ. એટલે આવતા તો હવાઈ ગયું હવે જો બીવતો નહીં હો હવે મારે જો ભૂત કરતા તો તે મને બીવરાઈ દીધો મારે તો કાકા તારા હાટલ મારે હેઠે ઉતરવું પડ્યું કાકા. તે ના પાડ્યું હોત ને તોય હું 50,000 નો ગમે એની ટેકો કરશે કાકા. બાપા, હવે હાલ ને ભાઈ. હવે ક્યાં જાવું? હવે જો આયા પર આયા જવાનું છે ક્યાં આમાં બધું બેકાર જેવું જ દેખાય છે આયા. મારે શું કરું બીક લાગે મારા બાપને. કોઈને તારા ભેગો હસવાનો ન પડે. મારી માં મને વાત યાદ છે કે આનો એજા કહાણિયા તે હું કર્યો. તારો બાપ મારા ને દઈ દે નહીં લઉં. મારા માં મને હાથે કાઢી લાય. મારા મને બીક લાગે. ઉભો રે માંગ એક કામ કરે 50 તારે નો દેવો પડે મારે નો દેવો પડે જે થવાનું હતું એ થઈ ગયું હવે એક કામ કરી હવે એને છે ને આ બધું જો રૂકી નાખું હવે જો એને એમ કહેવાનું કે અમે તો બીયત નહીં ભાઈ લાવો લાખ રૂપિયા હાલ છે ને હા હા હાલ. હાલ હવે હરકો થઈ જા હાલ હવે લાવ 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 લાખ રૂપિયા લાવ જઈને આવતા રહ્યા ઊભો તો રે મારા ભાઈ ઊભો તો રે. શું? તમે શું પીવો નથી એમ? અરે ના એટલે આપણે પીવા તો જ નથી કાકા. એમ હે? તો 2 મિનિટ ઊભો રહે ને ખાલી. હા આને દાંત કા સડે? અને શું થયું શું થયું શી ખબર? પેલા બસ ત્યાં શું કીધું ભાઈ? ત્યાં શું કીધું? અમને બીક જ ન લાગી જા જા આજુ છે યાર આજુ છે. એલા ઈ તો પાણી ઉડ્યું તું કાકા હે? હા. પાણી ગયું? તો અરે યાર ખોટું બોલવા એક વાર 2 મિનિટ ઊભો રહે. જો આ તો બેસ્ટ છે બેસ્ટ. આપણે સામે એલા આને કાંઈક કે ઓય. અરે રે જવા દે આટલી હિંમત ન કરતા હોય તો બીક આટલી લાગતી હોય તો એલા બીક નથી તો અહીંયા પાણીનું ઓલું પાઉચ પડ્યું તું તારો હણે જો અહીંયા અમે ગયા ને તો કાયદેસર તું કહેતો તો ને એવી રીતે જ ભૂત થયું આમ ભૂત ગયું ને તા તો આમ ભાઈ અમે બે ભાગવા માંડ્યા તા તો પાણીનું ઓલું પાઉચ ફૂટી ગયું કાકા એટલે કે આ કોઈ પેશાબ કરે એવો આ જણ જેવો જણ ઉભો જો હવે જા જા લાખ રૂપિયા માંગવા વાળા તું કેસ ભૂત ભૂત નીકાય ભૂત ભૂત નતું જા એલા જા કેવી વાત કરે એલા તે ભૂત નો જોયું કાકા બે જોયું આને કે હવે હવે યાર ઈ બે કોણ તું બે તને ખબર છે તમને બંને બીવડાવા તમે કેતા હું બીવ ને ઈ તો અરે ભાઈ અમે પેલા બીવ ભાઈ નહીં. હું તને ભૂત દેખાડું ક્યાં હે? ભાઈ આયા તો આય ભાઈ તું ભૂત આવ્યું મારું એલા, તો જો ભાઈ ઈ તે અમારે હારે દગો કર્યો પૈસા કાંઈ દગો નથી કર્યો. પૈસા કાંઈ દેવાના
અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને